સુરતમાં વરસાદને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું। સુરત સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાના મોટા કાચા પાકા મકાન તૂટવાની 100 જેટલી ઘટનાઓ બની હતી। માંગરોળ તાલુકાના વાજપોલ પડવાના કારણે યુવકનું મોત થયું હતું। સુરતમાં વરસાદને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું। સુરત સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાના મોટા કાચા પાકા મકાન તૂટવાની 100 જેટલી ઘટના બની છે। માંગરોળ તાલુકામાં વાજપોલ પડવાને કારણે એક યુવકનું મોત થયું અને જિલ્લા વહીવટી તંત્રે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત અને પોલીસના સંકલન સાથે કામ કરી રહી છે। નાયબ મામલતદાર સાજિદ મેરુજી, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર ઓફિસ સુરત। ચાલુ ચોમાસા દરમિયાન સુરત જિલ્લામાં 100 થી વધુ કાચા પાકા મકાનોને નુકસાનની દુર્ઘટના બનેલી છે। ગઈકાલે ઉધનામાં એક ગેલેરીનો સ્લેબ તૂટી પડતા આ એક બનાવ બનેલ છે, જેમાં કોઈ ઈજા થયેલ નથી। આ ઉપરાંત 2 દિવસ પહેલાં માંગરોળ તાલુકામાં વીજપોલ પડવાથી એક માનવ મૃત્યુ નોંધાયેલ છે। આટલા દુર્ઘટનાના બનાવો સુરત જિલ્લામાં આજ દિન સુધીમાં બનેલા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।